જય શ્રી રામ. આજે નાડીભેદની વાત થોડી સમજીએ. નાડીભેદ જાણવો જરૂરી છે આધ્યાત્મિક માર્ગ પર. ચંદ્ર નાડીમાં શુભ કાર્ય કરી શકાય છે, હરેક કાર્યમાં સિદ્ધિ મળે છે. સૂર્ય નાડીમાં સંઘર્ષના કાર્ય કરવા તેમાં સિદ્ધિ મળે. જ્યારે સૂક્ષ્મ નાડીમાં ફક્ત ને ફક્ત ભક્તિ માટેની વાતો હોય, નામ જપ કરવું, ભજન સાંભળવા, ભજન ગાવા, સત્સંગ કરવો, આ સૂર્ય નાડીમાં સર્વશ્રેષ્ઠ છે. ત્રણેય નાડીમાં મધ્યમાં જે છે સૂક્ષ્મ નાડી, એને ગંગા જમના સરસ્વતી કહેવાય. 3 ગુણ કહેવાય, રજોગુણ, તમોગુણ, સતોગુણ. 3 દેવ કહેવાય, બ્રહ્મા, વિષ્ણુ, મહેશ. આ 3 જાણી લો, 3નો ભેદ જાણી લીધો તો સારી વાત છે, જાણવા જરૂર છે. પિંગલા પિંગલાને સૂક્ષ્મ કહી શકાય છે. આ 3 નાડી, 2 નાડી ઈંગલા ને પિંગલા એક સાથે સ્વર ચાલે પછી સૂક્ષ્મણા બને. સૂક્ષ્મણામાં ભક્તિના કાર્ય કરવાથી સિદ્ધિ પ્રાપ્ત થાય. નામ જપનું મહત્વ વધારે છે. ધ્યાન, યોગ, ત્રાટક, સમાધિ, મુદ્રા, આસન સૂક્ષ્મ નાડીમાં કરીએ તો સારી એવી પ્રગતિ થાય. આ રજોગુણ છે, ડાબો રજોગુણ છે, જમણો તમોગુણ છે અને વચ્ચે સતોગુણ છે. આ બ્રહ્મા છે, આ મહેશ છે અને વચ્ચે વિષ્ણુ છે. આ ચંદ્ર નાડી, આ સૂર્ય નાડી અને આ સૂક્ષ્મ નાડી. મહાપુરુષોના કહેવા મુજબ, શાસ્ત્રોના કહેવા મુજબ ચંદ્ર નાડી જાણવી જરૂર છે, સૂર્ય નાડી જાણવી, સૂક્ષ્મ નાડી જાણવી. નાડી ભેદથી ઘણા બધા કાર્ય સિદ્ધ થાય છે. માટે નાડી ભેદનું મહત્વ બહુ છે. નાડી જાણી લીધી તો શ્વાસા ઓળખાય, શ્વાસામાં ભજન થાય. એ નાડીને પ્રથમ શુદ્ધ કરવી પડે. પ્રથમ પ્રાણાયામ કરવા પડે. 2 પ્રાણાયામ મેન છે. અને કપાલભાતિ કહેવાય. કપાલભાતિ કર્યા પછી આને અલોમ વિલોમ કહેવાય. આ 2 પ્રાણાયામ કરવાથી નાડીની અંદર જે કંઈ તકલીફ હોય એ દૂર થાય. નાડીને સમજવી જરૂરી છે. આધ્યાત્મિક ભક્તિ માર્ગમાં નાડીનું જ્ઞાન હોવું છે. નાડીથી સ્ત્રી પુરુષ કેવી રીતે ઉત્પન્ન થાય તે પણ સમજાવ્યું છે. કઈ નાડીમાં સ્ત્રી ઉત્પન્ન થાય, કઈ નાડીમાં પુરુષ ઉત્પન્ન થાય, કઈ નાડીમાં કુંવારિકા જન્મે. આ બધું નાડી ભેદનું મહત્વ છે. નાડી ભેદ જાણવા માટે તમારે શિવ સર્વોદય વાંચવું પડે. શિવ સર્વોદયની અંદર સચોટ માહિતી બતાવી છે, પરંતુ
વાંચવાથી કંઈ થાય નહીં, જાત અનુભવ કરવો પડે. જે બ્રહ્મનિષ્ઠ ગુરુજન હોય તેની પાસેથી જ્ઞાન લેવું પડે. જ્ઞાન લીધા પછી જ તેને અમલમાં મૂકી શકાય. અમુક ગૂઢ રહસ્ય એવા છે તે કહી શકાય એમ નથી, જે અનુભવથી સમજ પડે. અનુભવ મહાન છે. આધ્યાત્મિક ભક્તિ માર્ગ દેખાદેખીનો નથી, અનુભવનો છે. સાચા સદગુરુનો માથે હાથ પડી ગયો હોય, પંજો પડી ગયો તો કામ થાય. કબીર સાહેબે કીધું છે ને, गुरु गोविंद दोनों खड़े किसको लागू पाए, बलिहारी गुरुदेव की गोविंदी को बताए. એટલે ગુરુનું મહત્વ અહીંયા વધારે છે. ગુરુ ગોવિંદને ઓળખાવે એને ગુરુ કહેવાય. રસ્તો બતાવે, ક્રિયા કર્મ કરવાનું સમજ આપે. સમજ આપ્યા પછી કર્મ તો જાતે કરવું પડે. કોઈ બીના આશીર્વાદ હોય, દુઆ હોય, છતાં કર્મ જાતે કરવું પડે તો જેની સિદ્ધિ પ્રાપ્ત થાય, પ્રગતિ થઈ શકે. માટે નાડીનું જ્ઞાન આવશ્યક છે. માટે ભક્તિ માર્ગમાં, આધ્યાત્મિક ભક્તિ માર્ગમાં ચાલતા હોય તેને તેઓને નાડીભેદ જાણવો જોઈએ. આપ સર્વે સાંભળે મને આપનો ખૂબ ખૂબ આભાર. સુરેન્દ્રદાસ રામાનંદીના જય શ્રી રામ.